અલિયા ઉઠ ઉઠા ફટાફટ ચા પી લે નાઈ લે અને સારા કપડો પહેરીને તૈયાર થા. એટલે ચમ તમે મને નાવાનું કહો છો? તમે ખબર નહીં હું અઠવાડિયામાં એક જ દાડો નાવું છું તો પછી નાવાનું શું લોકો માર નહીં નાવું મને જોર આવે છે. તું અઠવાડિયામાં એકવાર ન હોય ને તો મત તારો લગન થતો નહીં. છોકરી વાળા તને જોઈને જ ના પાડી દી. વાહ 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 તમે મારો વક ના કાઢો. મારો હક પણ નહીં થતું ને એમાં વક બધો તમારો છે. તમે કશું કઈ કામ ધંધો જ નહીં કર્યો. જમીન બમીન બધું વેચીમાં આવ્યું છે. આ એક સાપરું એક રહેવા દીધું છે તો ચોથી છોકરી વાળાને જમીન જોવે ચોથી હક પણ થાય. એટલે તું તારા બાપ હમું બળબડ કરી રહ્યો છે લે. આખિર હું તારો બાપ છું. બાપે બોલે હવે કોમ ધંધો કર્યો તો પછી બોલું જ કે તમે શું કશું વધવા દીધું છે. ઉઠું બધા ચા પીવા જા. કોમ ધંધો કરીને આવા બોલ બોલ બોલ. રેવાલિયા અરે શું છે પણ શું છે કો? ચા પી લીધી? ચા પી લીધી. તો નહીં ધોઈ ફટાફટ તૈયાર થા. લા તમે મારા નાવા ચેડી ચમ પડ્યા છો? તમે નવડાઈ દીધો છે બધું વેચીને. શું રાખ્યું છે? અમે ગુનાયા છે એમની ઓફિસ ખોલી છે. એટલે શું મારે એનું ઉદ્ઘાટન કરવા જવાનું છે? મોટો મિનિસ્ટર નો થયો છે. મિનિસ્ટર નો છોકરો તાવા દાડા થોડા હોત મારા કોઈ વાત. તારે જો ફોર્મ ભરવા જવાનું છે. આખી જિંદગી ફોર્મ જ ભર્યો છે. જો ડેરિયન કંટ્રોલમાં સરકારનું બધું મળે ને મફત લઈ લઈને કાઢું છે. તમે ફોર્મ જ ભર્યો છે. હવે છે ને ફોર્મ ભરવાનું બાકી છે. એ બેને વઢાણ પહેણાવાળી ઓફિસ ખોલી છે. શું વાત કરો? પેલો મેરેજ બ્યુરો ખોલ્યું છે? ઓય બ્યુરો. વાત છે તો બાપા હું તૈયાર થઈને તરત હાલ તરત દઉં. ઝાડ ઝા તૈયાર થા ફોર્મ ભરી નાખ જા. બાપા તમે મસ્ત વાત લાવ્યા. જા જા આઈ લવ યુ બોતલ તું. હારું આનું પગ કરતો હંધાય તો હારી વાત છે. તોય નોટ ચાલે એવી નહીં. એ વાલિયા ચામા આઈલા ઓરે વાદિયો ઓરે વાસા તો હીરો જેવો લાગે છે. બની ઠની નીકળ્યા છે આજ તો. રલ્યા નડ્યો આપ શું કોણ કરે પરક નહીં. હું કોઈ ખાલા કોમી જાતો ને એટલે તો મજાના જે બાડો ઉતરે છે. બહુ બોલે નહીં હો. આપ શું કરે યાર હું શું કે તું છે આખા ગામને તું નડે છે હું નહીં. હું શું નડ્યો આખા ગામને? ચમચમ હું નડ્યો તે આ કોક છોકરા વાળા છોડી વાળા જોવા આવ્યો હોય તો એ પહેલા તો તું પહોંચી જાય છે અને નાયા જોયા વગર લગર વગર જઈ પાછો કે મારે પહેરવાનું બાકી છે. મારા ઓલે કોઈ છોડી હોય તો બતાવજો. ઓમાં તો બધા છોડીઓ વાળા ભાગી જાય છે. અત્યારે તો મારું માથું ના ખાતો. હું હારા કોમે જઉં છું તો મારું મગજ ના બગાડી. શું વાત છે? એટલે વાલે ચો જાય હે તો કે મને ખબર છે તન હું નીકળું ને એની ઘડા તું મારો જેડો મેલવાન નહીં. ગોપાલે આપણા ગામમાં એક ફોન આવ્યા છે અને એ પેલું શું કે મેરેજ બ્યુરો ખોલ્યું છે લગ્ન કરાવવાનું અને હું ફોર્મ ભરાવા દઉં રહું છું. કે હું ક્યાં જાઉં છું ભેગા થઈએ. ફેલ કરાવશે કોકનું. મારા બેટા કે બની ઠનીને જતા લાગે છે. એટલે ક્યાં જાવ છો? ઉતર્યો કાળો ના ગાડો ઉતર્યો. ચામા આઈલા સગન કર્યો. મારા દિયો આ તને આખા ગામની પંચાયત કરવાની હું કેવું પડી છે હે? ચો જાવ છો ને હું લેવા જાવ છો તારે જોવાની હું કામ છે બધું? અરે જાણવું તો પડે જ ને. આમ તો હાડા કઈ દિવસ દાંતણ પણ ઘસતા નથી અને આજે તૈયાર થઈને જ જાવ છો. નવાઈ તો લાગે ને એટલે પૂતું તું. જો હારા કોમે છે સાલ પણ ખોટું તો અમારો મગજ ના બગાડ. મૂડ ના બગાડ કીધું. આખો ને જાવ છે તું જાતો અહીંયા જા. અલા તો માર ચેડે રોકાવા આવી છે. અરે મારે જાણવું તે કે તમે લોકો ક્યાં જાવ છો? અરે અમે અમાર કોમથી જઈએ છે કોઈ ફરવા નહીં જતા. આ તો મારે એ જ જાણવું તે કે તમે લોકો તું કામથી જાઓ છો. લેલ્યા મને હાસુ નહીં કરે એટલે ગ્રીમ મારો હારો ચેડ નહીં મિલે.
કહી દો હાસુ કહી દે જો રખડા અપાડે આપણા ગામમાં પેલો શું કે મેરેજ બ્યુરો મેરેજ બ્યુરો વાળા બેન આયા છે અને એની ઓફિસ ખોલી છે તો એ ઓફિસમાં મેં લગ્નનું ફોર્મ ભરાવા જશે અલા તો આપણા ગામમાં મેલે બીલો ખોલો છે અલા તો માલે આવું છે પોલમ બલવા બોલ્યો મારે આવ્યું તે પોલમ બલવા મને ખબર હતી આપણો પીછો નહીં છોડ મરજો તોતરો બોલવાને તો ઠેકાણા નહીં મારે આવ્યું તી લજન ચલવા દે ભરવા તો ભલે આવતો આ બને આ દિયો લે એલે ભરવા દે ફોરમ હો ભરાવતો એના નસીબમાં છે એ લઈ જાય અને આપણા નસીબમાં છે આપણે લઈ જાય હારું યાર ભાઈ તારા હોય તું હેડ એક થી ભલા બે થી ભલા ત્રણ લે હાલો તાણે હાલો જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બે બોલો ભાઈ શું કામ આવ્યા હતા? અમે લાઈટ બિલ ભરવા આવ્યા હતા ઘરનું ક્ષેત્રનું આ તમને લાઇટ બિલ ભરવાની ઓફિસ લાગે છે? આ બાર આવડું મોટું બોર્ડ માર્યું છે દેખાતું નહીં તમને? વંચાય છે બેન, બોર્ડ વંચાય છે. અને અમે છે ને બોર્ડ વચીને જ આવ્યા છીએ. મેરેજ બ્યુરો. પછી લાઇટ બિલ ભરવાની વાત શું કામ કરો છો? બેન આ મેરેજ બ્યુરોની ઓફિસ છે તો ફોર્મ ભરાવા દા છે કોઈ એમને નહીં આવ્યા શું કામ પૂછો તમે કઈ શું લેવા આવ્યા હોય મારું પૈસા મારી ભૂલ થઈ ગઈ. હવે તમારે ત્રણેયમાંથી કોનું ફોર્મ ભરવાનું છે અને ઉંમર કેટલી? અમારે તેડનું ફોર્મ ભરવાનું છે અને અમે તેડે 25 વર્ષના છીએ અને એક જ હારે જન્મ્યા હતા એક તારીખ એક દાડે એક કલાકે મારે મૂર્ખો નહીં એક હારે તૈણેને ધરતી પર મોકલી દીધા. હારું તારે લો આ ફોર્મ ભરી દો. પણ પેલા એમ તો કહો પૈસા જેટલા ભરવાના છે પૈસાની શું ચિંતા કરો, ખાલી 5000 ભરવાના. 5000 રૂપિયા હતા છે આટલા બધા. ભાઈ લોકો નાગપુર ને સોલાપુર થી લાખો રૂપિયા ખર્ચીને એ બી હિન્દી છોકરીઓ લાવે છે અને તમને ઘેર બેઠા 5000 માં ગુજરાતી છોકરીઓ મળે છે. પછી બીજું શું જોઈએ? એટલે ઓમ તો બેનની વાત હાસી છે આ રખુડાનો ભાઈ 13 લાખ રૂપિયા ભાજી નાગપુર થી બાયડી લાયા તો આ જાતી રી અને આપણે તો 5000 મળે છે હવે યાર ભરી નાખશે ફોર્મ. ફોર્મ ભરી દઈએ લે ઠીક છે લ્યો આ ફોર્મ તો ભરાઈ ગયું બરોબર. હવે તમે 2-3 છોકરીઓના ફોટા બતાવો એટલે અમે જોઈ લઈએ. બતા જો, 2-3 છોકરીઓના તો ફોટા નથી. મારી પાસે એક છોકરીનો ફોટો છે એ જોઈ લો તમે. લો જોઈ લો. ધૂમ થાય તો ધૂમ વોડ કરીને વિડીયોનું બજેટ લાવે છે YouTube નું ધૂમ ચોય કરે હા અભિષેક ના પૂછે બાપુ. યાર ધૂમ કરે ધૂમ ધૂમ અરે શું કરવાનું કે છે આમ કે ધૂમ કરે હારો ધૂમ કરવાની વાત કરે એ બેન મને આ થોડી ગમી છે તમે મારી હા પાડી દો લેવાનું ના હો ભાઈ આ થોડી મને ખબર છે ઓની હારે મારું ગોઠવી દો બેન. અરે ના ના માલો ગોતો આ મારું થશે યાર તો. હવે બે રહેવા જો અરે માલો જાતે અરે મારી બહાર જઈને ઝઘડો જે કરવું એ બહાર જઈને કરો. લાવવાનો ફોન આપી દો પહેલા. બહાર જઈને ઝઘડો. સ્ટાર્ટ તો બહાર મોબાઈલ આપીને જાઓ અને બહાર જઈને ઝઘડો. હારું છું. બહાર